નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। ધોરણ 9ના વાર્ષિક પરીક્ષાના ગણિત વિષયના પેપરમાં વિદ્યાર્થીઓ સારા ગુણ મેળવી શકે તે હેતુથી આપણે ગણિત વિષયનું વાર્ષિક પરીક્ષા માટેનું મોડલ પેપરની એક સિરીઝ શરૂ કરેલ છે, જેના અંતર્ગત આજે આપણે ધોરણ 9ના ગણિત વિષયનું મોડલ પેપર નંબર 2 જે છે તેનું સોલ્યુશન કરવાનું છે। આ પેપર કુલ 80 ગુણનું છે, જેનો સમય 3 કલાક છે। તો ચાલો શરૂ કરીએ ધોરણ 9નું ગણિત વિષયનું વાર્ષિક પરીક્ષા માટેનું મોડલ પેપર નંબર 2 તેનું સોલ્યુશન। સૌથી પહેલાં છે વિભાગ એ, જેની સૂચના છે નીચે આપેલ પ્રશ્નોના સૂચના મુજબ ઉત્તર લખો, દરેકનો 1 ગુણ। જેમાં સૌથી પહેલી સૂચના છે કે નીચે આપેલા પ્રશ્નોના જવાબ માટે સાચો વિકલ્પ પસંદ કરો। પહેલો પ્રશ્ન છે કે -11/4ની દશાંશ અભિવ્યક્તિ ખાલી જગ્યા છે। 4 વિકલ્પ આપેલા છે। વિકલ્પ એ અનંત આવૃત, વિકલ્પ બી શાંત, વિકલ્પ સી અનંત અનાવૃત કે વિકલ્પ ડી અનિશ્ચિત। તો તેનો જવાબ છે વિકલ્પ બી શાંત। બીજો પ્રશ્ન છે કે p ઓફ x બરાબર x3 -3x² + 7x - 5નો એક અવયવ ખાલી જગ્યા છે। તો તેનો જવાબ છે વિકલ્પ સી x-1। ત્રીજો પ્રશ્ન છે બિંદુ 7,0નું ઉદ્ગમથી અંતર ખાલી જગ્યા છે। તો તેનો જવાબ છે વિકલ્પ ડી 7। ચોથો પ્રશ્ન છે જો f બરાબર ખાલી જગ્યા હોય તો f બરાબર 9/5 c વત્તા 32 માટે f બરાબર c થાય। તો તેનો જવાબ છે વિકલ્પ ડી -40। પાંચમો પ્રશ્ન છે કોઈ પણ લઘુકોણના પૂરક કોણ અને કોટિકોણના માપનો તફાવત ખાલી જગ્યા થાય। તેનો જવાબ છે વિકલ્પ સી 90 અંશ। છઠ્ઠો પ્રશ્ન છે એક અર્ધગોળાની કુલ સપાટીનું ક્ષેત્રફળ 183 સેન્ટીમીટર વર્ગ છે, તો તેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ખાલી જગ્યા સેન્ટીમીટર વર્ગ હોય। તેનો જવાબ છે વિકલ્પ બી 122। ત્યાર પછી આગળ સૂચના છે કે નીચેના વિધાનો સાચા બને તે પ્રમાણે ખાલી જગ્યા પૂરો। જેમાં પહેલી ખાલી જગ્યા છે એટલે કે પ્રશ્ન નંબર 7 છે કે 2/3નું દશાંશ સ્વરૂપ ખાલી જગ્યા પ્રકારનું છે। કૌંસમાં વિકલ્પ આપેલા છે શાંત, અનંત આવૃત, અનંત અનાવૃત। તો જવાબ છે અનંત આવૃત। આઠમો પ્રશ્ન છે એટલે કે બીજી ખાલી જગ્યા છે યામ સમતલમાં દોરેલ ઉગમ બિંદુમાંથી પસાર થતી શિરોલંબ રેખાને ખાલી જગ્યા કહે છે। તેનો જવાબ છે y અક્ષ। નવમો પ્રશ્ન છે જો 5x + 2y = k નો એક ઉકેલ 1,3 હોય તો k બરાબર ખાલી જગ્યા। જવાબ છે 11। 10મો પ્રશ્ન છે વિપરીત કોણનું માપ ખાલી જગ્યાની વચ્ચે હોય। જવાબ છે 180 અંશ અને 360 અંશ, એટલે કે વિપરીત કોણનું માપ 180 અંશ અને 360 અંશની વચ્ચે હોય। 11મો પ્રશ્ન છે ત્રિકોણ ABCની બાજુઓના માપ 13 સેમી, 14 સેમી અને 15 સેમી છે, તો તેનું ક્ષેત્રફળ ખાલી જગ્યા સેમી થાય। તો ત્રિકોણના ક્ષેત્રફળના સૂત્રનો ઉપયોગ કરી અને માપ મૂકતા જવાબ આવે છે 84 સેમી। ત્યાર પછી 12મો પ્રશ્ન છે આવૃત્તિ બહુકોણમાં x અક્ષ પર ખાલી જગ્યા દર્શાવવામાં આવે છે। જવાબ છે મધ્ય કિંમત। ત્યાર પછી આગળ સૂચના છે કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। 13મો પ્રશ્ન છે એટલે કે ખરા ખોટાની અંદર પહેલું વિધાન વર્ગમૂળમાં 49 એ અસમય સંખ્યા છે, તો આ વિધાન ખોટું આવશે, બરોબર, ખરું નહીં આવે, અહીંયા ભૂલ છે જવાબમાં। આ વિધાન કેવું છે? ખોટું છે, બરોબર। ત્યાર પછી 14મો પ્રશ્ન એટલે કે ખરા ખોટાની અંદર બીજું વિધાન છે p ઓફ x બરાબર કૌંસની અંદર 3x² + 5 એના આખાની 4 ઘાતનો ઘાત 2 છે, તો આ વિધાન ખોટું છે। 15મો પ્રશ્ન યુક્લિડ એ થેલ્સનો ખ્યાતનામ વિદ્યાર્થી હતો, આ વિધાન ખોટું છે। 16મું કોઈ પણ ત્રિકોણના 2 શિરોબિંદુ પરના બહિષ્કોણ લઘુકોણ ન હોઈ શકે, તો આ વિધાન ખરું છે। ત્યાર પછી આગળ સૂચના છે કે એક વાક્ય કે શબ્દમાં જવાબ આપો। જેમાં પ્રશ્ન નંબર 17 એટલે કે આ સૂચનાનો પહેલો પ્રશ્ન છે વ્યાખ્યા આપો સમાંતર રેખાઓ। તો સમાંતર રેખાઓની વ્યાખ્યાઓ અહીં એક પહેલા તો આકૃતિ આપેલી છે, ત્યારબાદ હવે
વ્યાખ્યા છે કે જો બે સમતલીય રેખાઓ વચ્ચેનું અંતર હંમેશા સરખું હોય છે, એક જ સમતલમાં આવેલી બે ભિન્ન રેખાઓ પરસ્પર છેદતી ન હોય તો તે રેખાઓ સમાંતર છે તેમ કહેવાય. વિદ્યાર્થી મિત્રો, અમે જે મુજબ વ્યાખ્યા લખી છે તે જ લખવી જરૂરી નથી. તમે તમારી મુજબ વ્યાખ્યા લખી શકો છો અને તમારી તૈયારી વધુ સારી રીતે કરી શકો છો. 18મો પ્રશ્ન છે કે બે પૂરક કોણના માપ 5x - 20 અંશ અને 3x + 40 અંશ હોય તો તે પૈકી મોટા ખૂણાનું માપ શોધો. જવાબ છે 100 અંશ. 19મો પ્રશ્ન છે જો વર્તુળની બે સમાન જીવાઓ વર્તુળની અંદર છેદે તો સાબિત કરો કે છેદ બિંદુને કેન્દ્ર સાથે જોડતી રેખા જીવાઓ સાથે સમાન ખૂણા બનાવે છે. તો આ પ્રશ્નના જવાબમાં સાબિતી અહીં નીચે લખેલી છે, જે તમારે આ મુજબ લખવાની છે. તમે આ સાબિતી જાતે પણ તમારી સમજ મુજબ લખી શકો છો. આગળ છે ત્યાર પછી પ્રશ્ન નંબર 20 કે 20 વિદ્યાર્થીઓએ 10 માંથી મેળવેલા ગુણ નીચે પ્રમાણે છે તો બહુલક શોધો. તો બહુલક એટલે શું થાય? સૌથી વધુ વખત પુનરાવર્તન થતી જે કોઈ અંક છે તે થશે, બરોબર. તો અહીં 9 જે છે તે સૌથી વધુ વખત પુનરાવર્તિત થાય છે, 4 વખત પુનરાવર્તિત થાય છે, એટલે બહુલક આવશે 9. ત્યાર પછી આગળ સૂચના છે કે નીચે આપેલ પ્રશ્નોના યોગ્ય જોડકા જોડો. અહીં વિભાગ 1 અને વિભાગ 2 બે વિભાગ આપેલા છે અને આપણે જોડકા જોડવાના છે. વિભાગ 1 માંથી પહેલું છે એટલે કે 21મા નંબરનો પ્રશ્ન છે x² + 11x - 80 ના અવયવ. એની સામું વિભાગ 2 માંથી b આવશે x + 16 અને x - 5. ત્યાર પછી 22મો પ્રશ્ન છે વિભાગ 1 માંથી x² - 11x - 80 ના અવયવ. તો તેનો જવાબ છે વિભાગ 2 માંથી a x - 16 અને x + 5. એટલે 21માં સામું b આવશે અને 22ની સામું a આવશે. ત્યાર પછી 23મું છે વિભાગ અ માંથી શંકુનું ઘનફળ. તો એની સામું વિભાગ બ માંથી આવશે b 1/3 πr² h. તો શંકુના ઘનફળનું સૂત્ર છે 1/3 πr² h. ત્યાર પછી વિભાગ અ માંથી બીજો પ્રશ્ન એટલે કે 24મો પ્રશ્ન છે ગોળાનું ઘનફળ. તો એની સામું આવશે વિભાગ બ માંથી a 4/3 πr3. એટલે કે ગોળાના ઘનફળનું સૂત્ર છે 4/3 πr3. તો અહીં વિભાગ a પૂર્ણ થાય છે. ત્યાર પછી આગળ છે હવે વિભાગ બી, જેની સૂચના છે કે નીચે આપેલા પ્રશ્નોની ટૂંકમાં ગણતરી કરી જવાબ આપો. દરેકના 2 ગુણ. વિભાગ બી માંથી આપણે કોઈ પણ 9 પ્રશ્નના જવાબ લખવાના છે. દરેક પ્રશ્નના 2 ગુણ છે, એટલે વિભાગ બી કુલ 18 ગુણનો છે. વિભાગ બીમાં પહેલો પ્રશ્ન છે કે સાદું રૂપ આપો 1/3 નો ઘન અને એની 7 ઘાત. તો અહીં ઘાતની ઘાતનો ગુણાકાર થાય એટલે 1/3 ની 21 ઘાત થાય. આ 1/3 છે તેની વ્યસ્ત સંખ્યા લઈએ તો થાય 3 અને ઘાત આવશે માઇનસ, એટલે કે 3 ની -21 ઘાત. આ એનો જવાબ થશે. આગળ બીજો પ્રશ્ન છે કે આપેલ સંખ્યાઓના છેદનું સમયકરણ કરો. છેદનું સમયકરણ એટલે કે છેદમાં જે અહીં સંખ્યા આપેલી છે વર્ગમૂળમાં 7 અને વર્ગમૂળમાં 6, એની વચ્ચે જે માઇનસની નિશાની છે એને આપણે બદલી અને પ્લસ કરવાની છે અને અંશ અને છેદમાં ગુણવાની છે એના વડે. એટલે કે વર્ગમૂળમાં 7 પ્લસ વર્ગમૂળમાં 6 છેદમાં વર્ગમૂળમાં 7 પ્લસ વર્ગમૂળમાં 6 તેના વડે ગુણવાની છે. એટલે આપણો જવાબ આવે વર્ગમૂળમાં 7 પ્લસ વર્ગમૂળમાં 6. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે વિભાગ બી ની અંદર ચકાસો 2 અને 0 એ બહુપદી x² - 2x ના શૂન્યો છે. તો જે બહુપદી આપેલી છે x² - 2x, એમાં જ્યાં x દેખાય છે તેમાં સૌથી પહેલા 2 મૂકવાના છે અને ત્યારબાદ 0 મૂકવાના છે. જ્યાં આપણને x દેખાય છે બહુપદી x² - 2x, ત્યાં પહેલા 2 મૂકવાના અને ચેક કરવાનું કે શું જવાબ આવે છે. ત્યાર પછી x ની જગ્યાએ 0 મૂકવાના અને ચેક કરવાનું કે શું જવાબ આવે છે. તો x બરાબર 2 મૂકતા જવાબ 0 આવે છે અને x બરાબર 0 મૂકીએ તો પણ જવાબ 0 જ આવે છે. તો બંને મૂકતા જવાબ 0 થાય છે. એટલે કે 2 અને 0, 2 અને 0 એ બંને શું છે કે આપેલ બહુપદીના શૂન્ય છે તેમ કહી શકાય. ત્યાર પછી આગળ ચોથો પ્રશ્ન છે જેમાં એક આલેખ આપેલો છે અને તેના આધારે પ્રશ્ન છે. જેમાં પહેલો પ્રશ્ન છે કે બિંદુ ડી નો એક્સિયામ જણાવો.
તો બિંદુ ડી નો એક્સયામ 6 છે. બીજો પ્રશ્ન છે કે બિંદુ એચ નો વાયયામ જણાવો. તો બિંદુ એચ નો વાયયામ -3 છે. ત્રીજો પ્રશ્ન છે બિંદુ એલ ના યામ જણાવો. તો બિંદુ એલ ના યામ 0,5 છે. ચોથો પ્રશ્ન છે કે બિંદુ એમ ના યામ જણાવો. તો બિંદુ એમ ના યામ -3,0 છે. ત્યાર પછી આગળ વિભાગ બી ની અંદર પાંચમો પ્રશ્ન છે કે બિંદુ સમીકરણ x - 2y = 4 ના ઉકેલ છે કે ઉકેલ નથી તે ચકાસો. અહીં એક બિંદુ આપેલું છે 4,0. તે જે સમીકરણ આપેલું છે x - 2y = 4 તેનો ઉકેલ છે કે નથી તે આપણે ચકાસવાનું છે. તો જ્યાં આપણને x દેખાય છે ત્યાં આપણે 4 મૂકવાના છે અને જ્યાં y દેખાય ત્યાં આપણે 0 મૂકવાના છે. જો એના બરાબર જવાબ 4 આવે, x બરાબર 4 મૂકતા અને y બરાબર 0 મૂકતા જવાબ 4 મળે આપણને તો ઉકેલ છે. જો જવાબ 4 નથી મળતો તો ઉકેલ નથી. તો અહીં જવાબમાં ભૂલ છે, બરોબર. આ જે છે x ની જગ્યાએ આપણે 4 મૂકીએ અને y ની જગ્યાએ 0 મૂકીએ તો જવાબ આપણને 4 મળે છે. એટલે હકીકતમાં આ જે બિંદુ છે તે ઉકેલ છે તેવું આવશે, બરોબર. આગળ છે ત્યાર પછી પ્રશ્ન નંબર 6. ત્રિકોણ ABC માં ખૂણો A જેમ ખૂણો B જેમ ખૂણો C બરાબર 5/7/8 હોય તો ત્રિકોણ ABC ના દરેક ખૂણાનું માપ શોધો. તો અહીં ફાઇનલ જવાબ આપેલો છે. ખૂણો A બરાબર 45 અંશ, ખૂણો B બરાબર 63 અંશ, ખૂણો C બરાબર 72 અંશ. અહીં જેમ દૂર કરી અને આપણે x લગાડવાનું છે એટલે કે 5x + 7x + 8x બરાબર કેટલા આવશે? 180, બરોબર. ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 180 અંશ થાય, બરોબર. તો આ પ્રમાણે ત્રણેયના જવાબ આ મુજબ આવશે. ગણતરી વિદ્યાર્થી મિત્રો તમારે જાતે કરવાની છે. આગળ છે ત્યાર પછી પ્રશ્ન નંબર 7 જેની સૂચના છે કે આકૃતિમાં જો QT લંબ PR ખૂણો TQR બરાબર 40 અંશ અને ખૂણો SPR બરાબર 30 અંશ હોય તો x અને y મેળવો. તો વિદ્યાર્થી મિત્રો અહીં જે આકૃતિ છે તેના આધારે આપણે આ દાખલાની ગણતરી કરવાની છે, જે અહીં અમે આ મુજબ કરેલી છે ગણતરી. તમે તમારી જાતે પણ કરી શકો છો. અહીં x બરાબર 50 અંશ આવે છે અને y બરાબર 80 અંશ આવે છે. આગળ છે ત્યાર પછી દાખલા નંબર 8. ત્રિકોણ ABC માં ખૂણો A બરાબર ખૂણો C છે. જો BC બરાબર 3 અને ત્રિકોણ ABC ની પરિમિતિ 10 હોય તો AC નું માપ શોધો. તો દાખલા નંબર 8 ની ગણતરી અહીં લખેલી છે, જે તમારે આ મુજબ લખવાની છે. આગળ છે ત્યાર પછી દાખલા નંબર 9. બે વર્તુળો બે બિંદુઓ A અને B માં છેદે છે. આ બે વર્તુળોના વ્યાસ AD અને AC છે. આકૃતિ અહીં દર્શાવેલી છે. સાબિત કરો કે B એ રેખાખંડ DC પર આવેલું છે. તો વિદ્યાર્થી મિત્રો આ જે છે દાખલા નંબર 9 તેની ગણતરી તમારે જાતે કરવાની છે, બરોબર. અહીંયા જે છે તે તમારે આ મુજબ કાંઈ લખવાનું નથી. દાખલા નંબર 9 નો જવાબ તમારે જાતે લખવાનો છે. આગળ છે ત્યાર પછી દાખલા નંબર 10 કે તાંબાના અર્ધગોળાકાર વાટકાની અંદરનો વ્યાસ 10.5 સેમી, તેની અંદર સપાટીને 100 સેન્ટીમીટર વર્ગના 16 લેખે કલાઈ કરવાનો ખર્ચ કેટલો થાય? તો અહીં ફાઇનલ જવાબ આપેલો છે 27.72 રૂપિયા. 11મો પ્રશ્ન છે કે એક મકાનનો ઘુમ્મટ અર્ધગોળાકાર છે. તેની અંદરની બાજુએ ચૂનો લગાવવાનો ખર્ચ ₹498.96 થાય છે. જો ચૂનો લગાવવાનો ખર્ચ 1 મીટર વર્ગના ₹2 હોય તો પહેલો પ્રશ્ન છે કે ઘુમ્મટની અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. તો અહીં તેનો ફાઇનલ જવાબ છે 249.48 મીટર વર્ગ. વિદ્યાર્થી મિત્રો અહીં જે દાખલાના ફાઇનલ જવાબ આપેલા છે સીધા તેની ગણતરી તમારે જાતે કરવાની છે, જેથી તમારી તૈયારી વધુ સારી રીતે થાય. આગળ છે ત્યાર પછી 12મો પ્રશ્ન કે નીચેના શંકુ આકારના વાસણની ક્ષમતા લીટરમાં શોધો. જેમાં પહેલો પ્રશ્ન છે ઊંચાઈ 12 સેમી, ત્રાસી ઊંચાઈ 13 સેમી. તો અહીં ઊંચાઈ અને ત્રાસી ઊંચાઈ એટલે કે H અને L આ બંને વસ્તુ આપેલી છે અને R આપણે મેળવવાનું છે. સૌથી પહેલા L વર્ગ બરાબર H વર્ગ વત્તા R વર્ગ એટલે કે પાયથાગોરસનો જે પ્રમેય છે તેનો અહીં ઉપયોગ કરેલો છે. H અને R ની કિંમત મૂકી છે
અને સાદું રૂપ આપતા આરનો કિંમત આપણને મળે છે 5 સેમી. ત્યારબાદ હવે શંકુના ઘનફળનું સૂત્ર વાપરવાનું છે, જે છે 1/3 પાયર વર્ગ h. તેમાં દરેક કિંમત મૂકીએ તો જવાબ આવે છે 11/35 લીટર. ત્યાર પછી આગળ દાખલા નંબર 13 જોઈએ કે ધોરણ 9ના એક ચોક્કસ વિભાગના 40 વિદ્યાર્થીઓને તેમના જન્મનો મહિનો જણાવવાનું કહેવામાં આવ્યું અને તેની મળેલી માહિતીને આધારે નીચેનો આલેખ તૈયાર કરવામાં આવ્યો હતો. અને હવે આગળ સૂચના છે આલેખના આધારે કે ઉપરના લંબા લેખને ધ્યાનથી જોઈને નીચેના પ્રશ્નોના જવાબ આપો. જેમાં પહેલો પ્રશ્ન છે કે નવેમ્બર મહિનામાં કેટલા વિદ્યાર્થીઓ જન્મ્યા હતા? તો તેનો જવાબ છે 4 વિદ્યાર્થીઓ. બીજો પ્રશ્ન છે કે કયા મહિનામાં સૌથી વધુ વિદ્યાર્થીઓ જન્મ્યા હતા? જવાબ છે ઓગસ્ટ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં વિભાગ બી પૂર્ણ થાય છે. ત્યાર પછી હવે આગળ છે વિભાગ સી, જેમાં સૌથી પહેલા સૂચના છે કે નીચે આપેલ પ્રશ્નોના માગ્યા પ્રમાણે ગણતરી કરી જવાબ આપો. દરેકના 3 ગુણ. કોઈ પણ 6 પ્રશ્નના જવાબ આપણે વિભાગ સી ની અંદર લખવાના છે. દરેક પ્રશ્નના જવાબના 3 ગુણ છે, એટલે વિભાગ સી કુલ 18 ગુણનો છે. તો વિભાગ સી ની અંદર પહેલો દાખલો છે. પ્રશ્ન નંબર 1 છે કે સંખ્યાઓનું સમમેય અને અસમમેય સંખ્યાઓમાં વર્ગીકરણ કરો. અહીં રકમ આપેલી છે વર્ગમૂળમાં 225. તો 225નું વર્ગમૂળ આપણને મળે છે જે થાય 15, એટલે વર્ગમૂળમાં 225 એ સમમેય સંખ્યા છે. બીજો પ્રશ્ન છે કે સાબિત કરો કે પરસ્પર છેદતી 2 રેખાથી બનતા અભિકોણો સમાન હોય છે. તો પ્રશ્ન નંબર 2 નો જવાબ અહીં લખેલો છે, જે તમારે આ મુજબ લખવાનો છે. તમે જાતે પણ પ્રશ્નનો જવાબ લખી શકો છો અને તમારી તૈયારી વધુ સારી રીતે કરી શકો છો. ત્રીજો પ્રશ્ન છે વિભાગ સી ની અંદર કે આકૃતિમાં જો PQ સમાંતર ST, ખૂણો PQR બરાબર 110 અંશ અને ખૂણો RST બરાબર 130 અંશ હોય તો ખૂણો QRS મેળવો. અહીં સૂચના છે કે બિંદુ R માંથી પસાર થતી ST ને સમાંતર એક રેખા દોરો. તો વિદ્યાર્થી મિત્રો, આ દાખલાનો જવાબ અહીં આકૃતિ સાથે અમે લખેલો છે, જે આ મુજબ તમારે લખવાનો છે. આગળ છે ત્યાર પછી ચોથો પ્રશ્ન કે સમાંતર બાજુ ચતુષ્કોણનો કોઈ પણ વિકર્ણ તેનું 2 એકરૂપ ત્રિકોણોમાં વિભાજન કરે છે તેમ સાબિત કરો. તો દાખલા નંબર 4ની સાબિતી અહીં લખેલી છે, જે તમારે આ મુજબ લખવાની છે. આગળ છે ત્યાર પછી પ્રશ્ન નંબર 5 કે જો વર્તુળની 2 સમાન જીવાઓ વર્તુળની અંદર છેદે તો સાબિત કરો કે છેદ બિંદુને કેન્દ્ર સાથે જોડતી રેખા જીવાઓ સાથે સમાન ખૂણા બનાવે છે. તો દાખલા નંબર 5ની સાબિતી અમે કંઈક આ મુજબ લખેલી છે. તમે તમારી સમજ મુજબ જાતે પણ દાખલા નંબર 5ની સાબિતી આપી શકો છો. છઠ્ઠો પ્રશ્ન છે એક ત્રિકોણાકાર જમીનના ટુકડાની બાજુઓની લંબાઈ 3/5/7 પ્રમાણમાં છે અને તેની પરિમિતિ 300 મીટર છે. તો તેનું ક્ષેત્રફળ શોધો. આ જમીનનો ટુકડો જે છે તેનો આકાર ત્રિકોણાકાર છે, એટલે આપણે અહીં ત્રિકોણની 3 બાજુઓના માપ છે તે મુજબ વિચારવાનું છે. અહીં જેમ દૂર કરીએ તો એક બાજુનું માપ 3x, બીજી બાજુનું માપ 5x અને ત્રીજી બાજુનું માપ 7x છે. ત્યારબાદ ત્રિકોણની પરિમિતિ છે 300 મીટર. તો તેના આધારે તેનું ક્ષેત્રફળ મેળવીએ તો તેનો ફાઇનલ જવાબ આવે છે 1500 વર્ગમૂળમાં 3 સેન્ટીમીટર વર્ગ. ત્યાર પછી આગળ 7મો પ્રશ્ન છે કે બગીચામાં એક લપસણી છે. તેની એક બાજુની દિવાલ કોઈક રંગથી રંગી તેના પર કીપ ધ પાર્ક ગ્રીન એન્ડ ક્લીન એવો સંદેશ લખેલો છે. અહીં જે આકૃતિ આપેલી છે તે મુજબ જો દિવાલની બાજુઓ 15 મીટર, 11 મીટર અને 6 મીટરની હોય તો રંગેલ દિવાલનું ક્ષેત્રફળ શોધો. તો દાખલા નંબર 7ની ગણતરી અહીં નીચે આપેલી છે, તે મુજબ તમારે ગણતરી કરવાની છે. બરોબર વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 7નો જે ફાઇનલ જવાબ છે તે ખાસ ધ્યાનમાં રાખજો. અહીં 20 ત્યાર પછી આ ઘાતમાં નથી, બરોબર, સાથે લખેલું છે અહીંયા બાજુમાં. અહીંયા 20 વર્ગમૂળમાં 2 મીટર વર્ગ એ રીતે છે. આ ખાસ ધ્યાન રાખજો આ વસ્તુ. 20 વર્ગમૂળમાં 2 મીટર વર્ગ છે. આગળ જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર 8 કે ઉપરના પ્રશ્ન નંબર 7માં આપેલ ત્રિકોણ ABCનું 5 સેમી લંબાઈવાળી બાજુની આસપાસ
પરિભ્રમણ કરવામાં આવે છે. તો આ રીતે બનતા ઘનનું ઘનફળ શોધો તથા પ્રશ્ન નંબર 7 અને 8માં બનતા શંકુના ઘનફળનો ગુણોત્તર શોધો. તો દાખલા નંબર 8નો જવાબ અમે આ મુજબ લખેલો છે, જે તમારે જોઈ અને લખવાનો છે. આગળ છે ત્યાર પછી વિભાગ સી ની અંદર પ્રશ્ન નંબર 9 છેલ્લો પ્રશ્ન છે કે એક ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 154 સેન્ટીમીટર વર્ગ હોય તો તેનું ઘનફળ શોધો. તો અહીં ગોળાના ઘનફળનું સૂત્ર જે છે તેનો ઉપયોગ કરવાનો છે. તો તેનો જવાબ આવે છે 1792/3 સેન્ટીમીટર ઘન. તો અહીં વિભાગ સી પૂર્ણ થાય છે. ત્યાર પછી આગળ છે હવે વિભાગ ડી, જેની સૂચના છે કે નીચે આપેલા પ્રશ્નોની માગ્યા પ્રમાણે ગણતરી કરી જવાબ આપો. દરેકના 4 ગુણ. વિભાગ ડી ની અંદર કોઈ પણ 5 પ્રશ્નના જવાબ લખવાના છે. દરેક પ્રશ્નના જવાબના 4 ગુણ છે, એટલે વિભાગ ડી કુલ 20 ગુણનો છે. વિભાગ ડી ની અંદર પહેલો પ્રશ્ન છે અવયવ પાડો. x ઘન -3x વર્ગ -9x -5. તો અહીં આજે બહુપદી આપેલી છે, તેના અવયવો મળે છે આપણને x -1, x -2, x +1. ત્યાર પછી આગળ બીજો પ્રશ્ન છે કે જો બે કાટકોણ ત્રિકોણમાં એક ત્રિકોણનો કર્ણ અને એક બાજુ બીજા ત્રિકોણના કર્ણ અને અનુરૂપ બાજુને સમાન હોય તો આ બે ત્રિકોણ એકરૂપ હોય. તો દાખલા નંબર 2ની સાબિતી અહીં આપેલી છે. તમે તમારી મુજબ જાતે આ પ્રશ્નનો જવાબ લખી શકો છો. આગળ છે ત્રીજો પ્રશ્ન, જેમાં AB = AC હોય તેવો સમદ્વિબાજુ ત્રિકોણ ABC છે. AD = AB થાય તેવું બિંદુ D એ BA પર લો. સાબિત કરો કે ખૂણો BCD કાટખૂણો છે. તો દાખલા નંબર 3નો જવાબ આકૃતિ સાથે અહીં અમે લખેલો છે, જે તમારે આ મુજબ લખવાનો છે. આગળ જોઈએ ત્યાર પછી વિભાગ ડી ની અંદર પ્રશ્ન નંબર 4 છે કે લંબચોરસ ABCD માં વિકર્ણ AC એ ખૂણો A તેમજ ખૂણા C ને દુભાગે છે. સાબિત કરો કે પહેલો પ્રશ્ન ABCD ચોરસ છે. ત્યાર પછી બીજો પ્રશ્ન વિકર્ણ BD એ ખૂણો B તેમજ ખૂણા D ને દુભાગે છે. તો પ્રશ્ન નંબર 4 જે છે તેની સાબિતી અહીં આપેલી છે, જે તમારે આ મુજબ લખવાની છે. આગળ છે ત્યાર પછી વિભાગ ડી ની અંદર 5મો પ્રશ્ન, એક વસાહતમાં 20 મીટર ત્રિજ્યાવાળું એક વર્તુળાકાર વિહાર સ્થાન આવેલું છે. 3 છોકરાઓ અંકુર, સૈયદ અને ડેવિડ દરેકે પોતાના હાથમાં રમકડાનો ટેલિફોન એકબીજા સાથે વાત કરવા માટે રાખીને વર્તુળની સીમા પર સરખા અંતરે બેઠા છે. દરેકના ટેલિફોનની દોરીની લંબાઈ શોધો. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 5 છે તેનો જવાબ તમારે જાતે લખવાનો છે. ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન છે વિભાગ ડી ની અંદર, એક વિહાર સ્થાનમાં 5 મીટર ત્રિજ્યાવાળા દોરેલા વર્તુળ પર રમત રમવા માટે 3 છોકરીઓ રેશમા, સલમા અને મનદીપ ઊભા છે. રેશમા દડાને સલમા તરફ ફેંકે છે, સલમા મનદીપ તરફ અને મનદીપ રેશમા તરફ દડો ફેંકે છે. જો રેશમા અને સલમા વચ્ચેનું તથા સલમા અને મનદીપ વચ્ચેનું દરેક અંતર 6 મીટર હોય તો રેશમા અને મનદીપ વચ્ચેનું અંતર કેટલું હશે? તો પ્રશ્ન નંબર 6 જે છે તેની ગણતરી અહીં કરેલી છે, જે તમારે આ મુજબ લખવાની છે. છેલ્લો જવાબ છે કે રેશમા અને મનદીપ વચ્ચેનું અંતર 9.6 મીટર હશે. આગળ છે 7મો પ્રશ્ન કે નીચેના કોષ્ટકમાં વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ અનુસાર તેમને 2 વિભાગમાં વહેંચવામાં આવ્યા છે. બંને વિભાગોના વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ એક જ આલેખમાં જુદા જુદા આવૃત્તિ બહુકોણ દ્વારા દર્શાવો. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 7 છે તેમાં તમારે જાતે આવૃત્તિ બહુકોણનો આલેખ દોરવાનો છે. 8મો પ્રશ્ન છે નીચેના આવૃત્તિ વિતરણ પરથી સ્તંભાલેખ રચો. તો પ્રશ્ન નંબર 8માં જે આવૃત્તિ વિતરણ કોષ્ટક આપેલું છે તેના આધારે તમારે સ્તંભાલેખ જાતે દોરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ધોરણ 9નું ગણિત વિષયનું વાર્ષિક પરીક્ષા માટેનું મોડલ પેપર નંબર 2 તેનું સોલ્યુશન પૂર્ણ થાય છે.
વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.